શરૂઆત ગાંધીનગરથી કરીએ। ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક શરૂ થઈ છે। મહત્વનું છે કે બેઠકમાં સરકાર આયોજિત ચિંતન શિબિર સહિત કૃષિ રાહત પેકેજ સંદર્ભે મળેલી અરજીઓ, રાજ્યમાં કૃષિ જણસોની ટેકાના ભાવે ખરીદી, રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગેની સમીક્ષા કરાઈ। મહત્વનું છે રાજ્યમાં હાઈવે તેમજ રોડ રસ્તાની કામગીરી અંગેની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે। તો ગાંધીનગરમાં કેબિનેટની બેઠક શરૂ થઈ ચૂકી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક, રાજ્યના ઘણા બધા મુદ્દાઓ પર આજે ચર્ચા કરવામાં આવશે। બેઠકમાં સરકાર આયોજિત ચિંતન શિબિર અંગે પણ ચર્ચા થશે, સાથે કૃષિ રાહત પેકેજ સંદર્ભે મળેલી અરજીઓ અંગે પણ સમીક્ષા થશે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ લાઈવ જોડાઈ ગયા છે ગાંધીનગરથી। સોનલ પાસેથી વિગત જાણીએ। સોનલ, કેબિનેટ શરૂ થઈ ચૂકી છે અને સીએમની અધ્યક્ષતામાં કેબિનેટ, આજે ખાસ કયા મુદ્દાઓ કેબિનેટમાં ચર્ચાશે? જી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં હાલ કેબિનેટ બેઠક ચાલી રહી છે અને મહત્વનું છે કે જ્યારે રાજ્ય સરકાર તરફથી સૌથી મોટું 10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે તે સંદર્ભમાં ખેડૂતો તરફથી સતત જે અરજીઓ મળી રહી છે સહાય સંદર્ભમાં, તે અરજીઓ કેટલી આવી, કયા પ્રકારની આવી અને અત્યાર સુધીમાં કેટલી સહાય ચૂકવાઈ, તે તમામ બાબતોની જે સમીક્ષા છે, પ્રક્રિયાની જે સમીક્ષા છે તે કરવામાં આવશે। સાથે સાથે જ જે મગફળી, ડાંગર સહિતના જે જણસો છે તેની જે ટેકાના ભાવે ખરીદી છે તે પણ સરકારે શરૂ કરી છે અને તે અંતર્ગત અત્યાર સુધીમાં કેટલી ખરીદી થઈ, કયા પ્રકારની ખરીદી થઈ અને કેટલા ખેડૂતો પાસેથી ખરીદી થઈ, આ તમામ જે પ્રક્રિયા છે તેની પણ જે સમીક્ષા છે તે કરવામાં આવશે। સાથે સાથે જ હવે રવિ પાકની સિઝન છે, તો આ સિઝનમાં પાક લેવા માટે થઈ ખેડૂતોને ખાસ જે નહેર મારફત પાણી છોડવાનું થતું હોય છે, તો તે નહેરમાં પાણી છોડવા સંદર્ભે પણ જે નિર્ણય છે તે લેવામાં આવશે। આ ઉપરાંત મહત્વનું છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે છે તે સંદર્ભમાં પોલીસની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવશે, કેમ કે દિલ્હીમાં જે કાર બ્લાસ્ટ થયો ત્યાર પછી ગુજરાત હાઈ એલર્ટ પર હતું અને ત્યાર પછીથી ડીજીપી તરફથી પણ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિમાં જોડાયેલા જે તત્વો છે તેની જે એક ડોઝિયર છે, જે લિસ્ટ છે તે તૈયાર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમના પર ચાંપતી નજર રાખવાની પણ જે વાત છે તે કરવામાં આવી હતી। તો આ તમામ જે પ્રક્રિયા છે તે સંદર્ભમાં પણ સમીક્ષા કરવામાં આવશે। સાથે સાથે જ તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ અહીંયા પહોંચ્યા હતા અને તેમણે મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી, ખાસ કરીને રાજ્યમાં હાઈવે પર અને રોડ રસ્તા ઉપર જે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તેમાંથી કેટલા કઈ સ્થિતિએ છે, કેટલા પૂર્ણ થયા, કેટલા અધૂરા છે, આ તમામ જે વિગતો છે તેનો રિપોર્ટ માંગવામાં આવ્યો હતો અને તાત્કાલિક ધોરણે જે આ કામગીરી છે તે પૂર્ણ કરવાનો પણ આદેશ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત મુખ્યમંત્રીએ પણ તમામ જે પ્રોજેક્ટ છે તે તાકીદે પૂર્ણ કરવાની જે તાકીદ છે તે કરી હતી અને સાથે સાથે જ રિપોર્ટ પણ માંગ્યો હતો પ્રોજેક્ટની પરિસ્થિતિ અંગેનો। તો આ સંદર્ભે પણ આજની બેઠકમાં ચર્ચા થઈ શકે છે। આ ઉપરાંત 6 અને 7 તારીખે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વધુ એક વખત ગુજરાત આવી રહ્યા છે, ત્યારે તેમના સમગ્ર કાર્યક્રમો જે આયોજિત થવા જઈ રહ્યા છે તે સંદર્ભમાં પણ આ આયોજન અંગે પણ જે ચર્ચા છે તે આજની બેઠકમાં થઈ શકે છે। જી, ધન્યવાદ સોનલ, જાણકારી બદલ।